પોલીસ તંત્ર અને ન્યાય તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એ નિર્ણય મને શિરોમાન્ય છે. આ શબ્દો છે બગદાણા કેસને લઈને જયરાજ આહિરના. જયરાજ આહિરને આજે બીજી વખત એસઆઈટી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું અને જે તે સમયે તે એસઆઈટીની સમક્ષ હાજર થતા હતા એની જ પહેલા તેમના દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં આ વિડીયો મૂકવામાં આવ્યો છે અને તેમના દ્વારા આ ઘટનાને લઈને આવી વાત પણ કરવામાં આવી છે. આ વિષયને લઈને આજે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કોળી સમાજના આગેવાન નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો. તેમના દ્વારા આક્ષેપો છે તે જયરાજ આહિર ઉપર મૂકવામાં આવ્યા હતા. થોડા સમય અગાઉ જયરાજ આહિરને એસઆઈટીએ સમન્સ મોકલ્યું હતું. આજે ફરી એક વખત એસઆઈટી દ્વારા જયરાજ આહિરને સમન્સ મોકલવામાં આવ્યું છે. પરંતુ જે તે સમયે આ સમન્સ જયરાજ આહિરને મળ્યું હતું તેઓ એસઆઈટીની સમક્ષ હાજર થઈ રહ્યા હતા. એ જ સમયે જયરાજ આહિરે પોતાના સોશિયલ મીડિયામાં આ બગદાણા કેસને લઈને એક વિડીયો મૂક્યો, જેની અંદર કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સમયે આ કેસને લઈને પૂછપરછ માટે મને એસઆઈટી દ્વારા બોલાવવામાં આવશે ત્યારે હું હાજર રહીશ. આજે ફરી એક વખત મને એસઆઈટીએ બોલાવ્યો છે, એટલા માટે હું જઉં છું અને ન્યાય તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા જે તે નિર્ણય કરવામાં આવશે એ નિર્ણય મને શિરોમાન્ય છે, એવી પણ વાત છે તે જયરાજ આહિર દ્વારા કરવામાં આવી હતી. એ બાદ આપણે જોયું હતું કે તેઓ એસઆઈટીની સમક્ષ હાજર થયા હતા. ત્યાં પણ તેમના દ્વારા મીડિયાને એક નિવેદન આપવામાં આવ્યું હતું, જેમાં પણ તેમણે કહ્યું હતું કે ન્યાય તંત્ર ઉપર તેમને પૂરો ભરોસો છે. સૌથી પહેલા તો જે તે સમયે એસઆઈટીની સમક્ષ હાજર થયા હતા, પોતાના સોશિયલ મીડિયામાં કયો વિડીયો મૂક્યો હતો એના ઉપર નજર કરીએ અને તે બાદ જ્યારે તેઓ એસઆઈટીની સમક્ષ હાજર થયા હતા ત્યાં તેમણે શું નિવેદન આપ્યું હતું તે પણ સાંભળીએ. જય દ્વારકાધીશ. આજરોજ તારીખ 24 જાન્યુઆરીના રોજ એસઆઈટી દ્વારા મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે. પહેલાં પણ મેં તપાસમાં કીધું હતું કે જ્યારે પણ તપાસમાં જરૂર પડે ત્યારે હું હાજર રહીશ. અત્યારે હું સ્વયંભૂ જવા માટે નીકળી ગયો છું. જે કાંઈ તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એ મને શિરોમાન્ય રહેશે. મને ન્યાય તંત્ર અને પોલીસ તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. આભાર. જય દ્વારકાધીશ. આજરોજ તારીખ 24 જાન્યુઆરીના રોજ એસઆઈટી દ્વારા મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે. પહેલાં પણ મેં તપાસમાં કીધું હતું કે જ્યારે પણ તપાસમાં જરૂર પડે ત્યારે હું હાજર રહીશ. અત્યારે હું સ્વયંભૂ જવા માટે નીકળી ગયો છું. જે કાંઈ તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એ મને શિરોમાન્ય રહેશે. મને ન્યાય તંત્ર અને પોલીસ તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. આભાર. તપાસમાં જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ. આજે મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે. ન્યાયતંત્ર અને કાયદા ઉપર મને ભરોસો છે. જે કઈ નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે. આભાર. તપાસમાં જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ. આજે મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે. ન્યાયતંત્ર અને કાયદા ઉપર મને ભરોસો છે. જે કઈ નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે. આભાર. આ સમગ્ર મામલે ક્યાંક અત્યારે હાલ કોળી સમાજના લોકો છે એની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોળી સમાજના લોકો દ્વારા અત્યારે હાલ એક જ માંગ કરવામાં આવી રહી છે કે એસઆઈટી ફક્ત ને ફક્ત જયરાજ આહિરની પૂછપરછ જ કરી રહી છે. કેમ એ બાદ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી એવી પણ વાત તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી આ જે મુદ્દો છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. બીજી બાજુ આહિર સમાજના લોકો છે એ લોકો જયરાજ આહિરના સમર્થનમાં આવ્યા છે અને હવે આ સમગ્ર વિવાદની વચ્ચે જ્યારે 1 ફેબ્રુઆરીએ ભાવનગરની અંદર એક મોટું કોળી સમાજનું મહાસંમેલન થવા જઈ રહ્યું છે ત્યારે પણ કોઈક મોટી નવાજૂની થઈ શકે છે એવી
શક્યતાઓ છે. અત્યારે હાલ જયરા જાહેરની એસઆઈટી દ્વારા પૂછપરછ છે તે શરૂ થઈ ગઈ છે. આ પૂછપરછ કેટલા કલાક ચાલશે તે પણ જોવાનું રહેશે, કારણ કે આની પહેલા જે તે સમયે એસઆઈટીએ જયરા જાહેરને બોલાવ્યા હતા ત્યારે લગભગ 3 કલાક જેટલી પૂછપરછ ચાલી હતી. એ બાદ પણ ક્યાંક ને ક્યાંક જયરા જાહેર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. ત્યારે હવે આજના પૂછપરછ પછી પણ જયરા જાહેર દ્વારા શું કહેવામાં આવે છે, આ પૂછપરછની અંદર તેમને શું પૂછવામાં આવશે, દરેક વાત જોવાની રહેશે. એસઆઈટી દ્વારા કોઈ આ સમગ્ર મામલે ક્યાંક મોટો ખુલાસો કરવામાં આવશે કે કેમ, પોલીસ તપાસની અંદર કયા ખુલાસા થાય છે તે પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્તે.